એક સુંદર મજાનું ઘટાદાર જંગલ હતું. જંગલમાં ખૂબ જ વૃક્ષો હતા અને હિંસક પ્રાણીઓ પણ ખૂબ જ રહેતા હતા. એક વખત જંગલના વૃક્ષોએ મળીને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનને પ્રસન્ન કરવા માટે યોજના કરી. ભગવાન પ્રસન્ન થયા અને વૃક્ષોએ ભગવાનને ફરિયાદ કરી, અમારા જંગલમાં હિંસક પશુઓ રહેતા હોવાથી મનુષ્યો એમનાથી ડરે છે અને જંગલમાં આવતા નથી. અમને મનુષ્ય વિના ચેન પડતું નથી, તેથી હિંસક પશુઓને જંગલમાંથી દૂર કરો હે પ્રભુ. ભગવાને વૃક્ષોની માંગણી સ્વીકાર કરી અને તથાસ્તુ કહીને ચાલ્યા ગયા. પછી ભગવાને બધા હિંસક પ્રાણીને જંગલમાંથી દૂર કરી દીધા. મનુષ્યને પણ પશુનો ભય ન રહેતા તેઓ જંગલમાં આવવા લાગ્યા. જંગલમાં સુંદર મજાના વૃક્ષો જોઈને મનુષ્યોને વૃક્ષો કાપવાની લાલચ લાગી અને બીજા દિવસે જ જંગલમાં આવીને બધા જ લોકો વૃક્ષો કાપવા લાગ્યા. બધા જ લોકો વૃક્ષ કાપવા લાગ્યા અને જંગલમાં વૃક્ષો ઓછા થવા લાગ્યા. બધા જ વૃક્ષો તો ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું. એકબીજા વૃક્ષો વિચાર કરવા લાગ્યા કે માનવજાત જંગલના બધા જ વૃક્ષો કાપી નાખશે, તે આપણા જંગલનો નાશ થઈ જશે. પછી તો બધા જ વૃક્ષો ફરી ભગવાનને પ્રાર્થના કરી. ભગવાન પ્રસન્ન થઈને વૃક્ષોની સમક્ષ આવ્યા. વૃક્ષો ભગવાન પાસે ક્ષમા માગીને બોલ્યા, હે પ્રભુ, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હિંસક પ્રાણીને જંગલમાંથી દૂર કરીને મનુષ્યો અમને કાપી નાખે છે. અમારા જંગલનો અને અમારો નાશ થઈ જશે. અમને બચાવો હે પ્રભુ. ભગવાને કહ્યું, જોયું ને વૃક્ષો, આ સૃષ્ટિમાં બધાની જ જરૂર હોય છે. પ્રાણીઓ, વૃક્ષો, તળાવ, નદીઓ, એકબીજા વગર કોઈને ચાલતું નથી. પછી ભગવાને વૃક્ષોને કહ્યું, હમણાં જ હું તમારી ચિંતાને દૂર કરું છું. એમ કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા. પછી ભગવાને ફરી જંગલમાં બધા જ પ્રાણીઓને એક પછી એક પાછા લાવી આપ્યા. પછી તો હિંસક પ્રાણીઓને જોઈને મનુષ્ય જંગલમાં આવીને ભાગી જતા હતા. થોડાક દિવસમાં બધાને ખબર પડી ગઈ કે બધા જ લોકો જંગલમાં જવાનું બંધ કરી દીધું અને બધા જ વૃક્ષો આનંદ પામ્યા અને ફરીથી જંગલ ઘટાદાર અને રળિયામણું થઈ ગયું. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે આપણે પશુ પંખીઓનું રક્ષણ કરવું જોઈએ. એમને ક્યારેય પણ હેરાન કરવા જોઈએ નહીં.